चलो मित्रों, યુનિટ 5 વીક 2 ની શરૂઆત કરીએ। વીક 2 એ પોએમ છે, નામ છે નો મેન આર ફોરેન। લેખક કવિ છે એના જેમ્સ કિર્કપ। તો ટાઇટલ છે નો મેન આર ફોરેન। કોઈ પણ માણસ ક્યારે વિદેશી એટલે કે પરદેશી નથી। તો મિત્રો કાવ્યને સમજીએ। ફર્સ્ટ સેન્ટેન્સ છે અહીંયા, રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન। યાદ રાખજો, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ જ માણસ અજાણ્યો નથી, નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ જ દેશ પરદેશ નથી। એટલે કહેવાનો અર્થ શું છે, આ પોએમનું તાત્પર્ય શું છે પહેલા સમજો કે આ એક સુંદર મજાનું કાવ્ય છે જેમાં કવિ એવું કહે છે કે બધા જ મનુષ્યો આપણા પોતાના જ છે। આખું વિશ્વ આપણો એક પરિવાર છે। પેલી સંસ્કૃતમાં એક કહેવત છે ને, વસુધૈવ કુટુંબકમ, એવી વાત છે। સમગ્ર વસુધા, વસુધા એટલે ધરતી, સમગ્ર આ જે ધરતી છે એ આપણા માટે શું છે, એક પ્રકારનું કુટુંબ છે। મતલબ કે આ આખું વિશ્વ આપણો પરિવાર છે તથા સમસ્ત પૃથ્વી આપણી માતૃભૂમિ છે। બાજુવાળા હોય તો બી આપણું પરિવાર જ માનવાનું, પણ સારા અર્થમાં પરિવાર માનવાનો, બરાબર। પછી ગમે તેવો દુશ્મન હોય એ આપણો દોસ્ત જ છે, મિત્ર જ છે। એક ભાવના યાદ રાખવાની કે મિત્રો આપણે સારા તો આખું વિશ્વ સારું, જો આપણે ખરાબ હોઈએ તો આપણને સામેવાળો વ્યક્તિ હંમેશા ખરાબ જ દેખાશે, બરાબર। તો આજે સૃષ્ટિ છે, આ પૃથ્વી છે, એમાં જુદા જુદા નામવાળા શરીર, વસ્ત્રો અને અલગ અલગ દેશોમાં વસનારા લોકોમાં ધડકનારું હૃદય પણ સમાન છે। બધાનું હૃદય કઈ બાજુ છે? મારા શરીરમાં મારું હૃદય જે બાજુ છે એ જ બાજુ તમારા શરીરમાં પણ તમારું હૃદય છે। મેડિકલ સાયન્સમાં કદાચ લાખ કરોડ એક કેસ એવું બને કે હૃદય બીજી બાજુએ હોય, બાકી તો મોટા ભાગના બધાના હૃદય ક્યાં છે? હાર્ટ ક્યાં છે? ડાબી બાજુએ છે, લેફ્ટ સાઈડમાં છે। એટલે ટોટલી લેફ્ટ પણ નથી, જે સેન્ટ્રલ લાઈન છે છાતીની એનાથી સ્લાઇડ લેફ્ટ સાઈડમાં છે। તો બધાનું રક્ત, બધાનું લોહી પણ કેવું છે? લાલ છે। ખ્યાલ આવે છે? બધા મનુષ્યો સરખા છે, બધાને બે આંખો છે, બધાને બે હાથ, બે પગ, નાક, મોઢું। કોકનો રંગ કાળો હોય, કોકનો ધોળો હોય, એ અલગ વસ્તુ છે એમ। એટલે કે બધામાં રક્ત પણ એક સમાન, એક સરખી ધમનીઓમાં વહે છે। જેમને આપણા દુશ્મનો સમજીએ છીએ આપણે, ખરેખર તો એ મનુષ્યો પણ કેવા છે? આપણા જેવા જ છે અને આપણા જ છે, આપણા જ ભાઈ ભાંડુઓ છે। અને તેમનામાં પણ એ તમામ લાગણીઓ, ગુણો, દુર્ગુણો, ઇન્દ્રિયો વગેરે રહેલા છે જે આપણામાં છે। આપણામાં જેવી પ્રેમની ભાવના હોય એ બધામાં હોય જ, પણ પરિસ્થિતિ દરેકની કેવી હોય છે? અલગ અલગ હોય છે। ક્યારેક પરિસ્થિતિ એવી આવી પડે કે આપણે ગુસ્સો કરી લઈએ, જો સામેવાળી વ્યક્તિ ટાઢી થઈ જાય, ઠંડી થઈ જાય, તો પછી આપણે પણ શું કરવું? ટાઢા થઈ જવું એમ। એવી રીતે એ મતલબ કે દરેકની લાગણીઓ, ગુણ, દુર્ગુણ, ઇન્દ્રિયો કેવી છે? સમાન છે। જીવનની કઠિનાઈ હોય આપણી જેમ તેમને પણ ભોગવવી પડે છે।
આપણે જેવી સમસ્યાઓ છે દરેકની સમસ્યા પોતપોતાની હોય. સંસારમાં કોઈ સુખી નથી, દરેકને પોતપોતાની પ્રોબ્લેમ્સ હોય જ છે. બરાબર, આપણને એવું લાગે કે ભાઈ આપણે મિડલ ક્લાસ વાળા છીએ કે ગરીબ છે કે અમીર છે. ઘણી વાર મને એવો વિચાર આવે કે યાર આ અંબાણી બંધુઓ પાસે કે અંબાણી પરિવાર પાસે કેટલી મોટી સંપત્તિ છે. સંપત્તિ છે એની પાસે, સામે એની પાસે એટલું ટેન્શન બી છે. કદાચ આપણા કરતા એ રાત્રે મોડો ઊંઘતો હશે ને વહેલો ઉઠતો હશે. બરાબર, ઘણી વાર મને એવું વિચાર આવે કે આ મોટા આઈએસ આઈપીએસ અધિકારીઓ કેવું સારું, એ મોટી લાલ બત્તીની ગાડીમાં ફરવાનું અને મજાની લાઈફ, પણ આખા શહેરનું ટેન્શન લઈને ફરતા હોય. આઈએસ અધિકારી હોય, શહેરનો કલેક્ટર હોય, બરાબર, તો એને આપણા કરતાં વધારે ડિસિઝન લેવાના હોય અને એવા કેવા એકદમ રિસ્પોન્સિબલ ડિસિઝન હોય. આપણે તો આપણા ઘરના અરખા ડિસિઝન નહીં લઈ શકતા. એટલે જેટલું પદ ઊંચું એટલી ચિંતાગ્રસ્ત લાઈફ થઈ જાય. બરાબર, અમિતાભ બચ્ચન મોટા મોટા સ્ટાર્સ છે, એક્ટર્સ છે, એક્ટ્રેસીસ છે, હીરો હિરોઈન્સ છે. ઘણી વાર વિચાર આવે ને એ કરોડો રૂપિયા કમાય છે, પણ એ કરોડો રૂપિયા કમાય છે વાત સાચી, પણ શું એ આપણી જેમ ભર બજારમાં ઊભા રહીને પકોડી ખાઈએ કે ન ખાઈએ કે? કારણ કે એમની બી થોડા પ્રોટોકોલ્સ હોય છે. એ આપણી જેમ ભર બજારે નીકળી ન હોતે. ભર બજારે નીકળે તો પછી તો ટોળે ટોળા ઉમટી પડે એને જોવાતું. અને આપણે કેવા બિંદાસ રખડીએ છીએ ભર બજારે, આપણને કોઈ જોયે છે નહીં, આપણું સ્ટેટસ એવું નથી. બરાબર, એને બી એના ટેન્શન તો હોય જ. આ એનું ટેન્શન જ છે. એને વિચાર આવે કે ચલો ને યાર આજે હું અહીંયા બાપુનગરમાં 4 રસ્તે ફરી આવું, ન ફરી શકે. શોપિંગ કરી આવું, ન કરી શકે. બરાબર, દરેકને પોતપોતાના પ્રોબ્લેમ્સ હોય છે, દરેકને પોતપોતાની સમસ્યાઓ કઠણાઈ હોય છે. જેવી રીતે આપણે આપણી સમસ્યા નાની હોય તો એની સમસ્યા થોડી મોટી હોય. દરેકને સમસ્યાઓનો સામનો તો કરવો જ પડે છે. આપણે બધા મનુષ્યો એક સમાન ભાવનાઓનો જ અનુભવ કરીએ છીએ. જેવી પ્રેમની લાગણી મારામાં આવે એવી જ પ્રેમની લાગણી તમારામાં આવે. થોડા કાળા માથાના માનવી હોય જે અલગ અલગ વિચારતા હોય એ અલગ વસ્તુ છે, પણ એ પછી એવા માણસોનો માણસ જાતમાં સમાવેશ ન થાય. તેથી જ આપણે આ વિશ્વને, તેમાં વસતા તમામ મનુષ્યોને એક જ પ્રકારની દ્રષ્ટિએ નિહાળવા જોઈએ, એવું આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે. સમસ્ત પૃથ્વી આપણી વસુધા, આપણું પરિવાર છે. સમસ્ત ધરતી આપણું, સમસ્ત વિશ્વ આપણું પરિવાર છે. તો પછી ભાઈ ભાંડું છે ને બધા. એટલે આપણે બધા એને પ્રેમભરી દ્રષ્ટિએ જોવા જોઈએ. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. જ્યારે ખરેખર તમે કોઈને ધિક્કારો છો, કોઈને નફરત કરો છો, તો વાસ્તવમાં તમે તમારા પોતાના પ્રત્યે જ અનુભવેલી ધૃણાને તમે એ બહાર કાઢો છો. નફરત તમે કોઈને કરો છો, તમે કોઈને હેટ કરો છો, તિરસ્કાર કરો છો, એ ભાવના કોની છે? એ સામેવાળી વ્યક્તિને કંઈ નુકસાન છે નહીં. એ તમારી ફિલિંગ્સ પોતાની છે. તમે કોઈના માટે ખરાબ બોલો, કડવું બોલો, તો છેવટે નુકસાન કોનું? તમને પોતાનું ટેન્શન. એટલે શક્ય હોય ત્યાં સુધી જો કોઈનું સારું ન બોલી શકતા હોય તો કાંઈ નહીં, ખરાબ પણ નહીં બોલવાનું. બરાબર, તો આ વાત છે અહીંયા. ચલો હવે એક એક લાઈન સમજીએ મિત્રો. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ. યાદ રાખજો, કોઈ જ વ્યક્તિ અજાણ્યો નથી, કોઈ જ દેશ પરદેશ નથી. નો કન્ટ્રીઝ આર ફોરેન. પછી બીજી લાઈન કહેવાય છે અહીંયા, બીનીથ ઓલ યુનિફોર્મ્સ. બીનીથ એટલે કે નીચે, યુનિફોર્મ એટલે પહેરવેશ, બધા જ પહેરવેશની નીચે અ સિંગલ બોડી બ્રીથ્સ. એક જ પ્રકારનું, એક સમાન પ્રકારનું શરીર બ્રીથ એટલે કે શ્વાસ લે છે. બધા જ વ્યક્તિ કપડાં પહેરે છે. આપણા કપડાં અલગ, એમના કપડાં અલગ, બાઈઓ અલગ પહેરે, ભાઈઓ અલગ પહેરે, પણ દરેકના જે કપડાની અંદર જે શરીર છે, એ શરીર, જે હૃદય છે, એ હૃદય એક ચોક્કસ પ્રકારનું જે શ્વાસ એ લે છે એ જ શ્વાસ આપણે લઈએ છીએ. બધાના શરીરમાં, બધાનું શરીર જે સમાન પ્રકારનું શ્વાસ લે છે. લાઈક અવર્સ, ત્રીજી લાઈન છે મિત્રો અહીંયા. લાઈક અવર્સ, આપણી જેમ
ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, આપણી જેમ આપણા ભાઈઓ, અવર બ્રધર્સ, ધ લેન્ડ એ જમીન ઉપર, વોક અપોન જમીન ઉપર ચાલે છે, જમીન એટલે કે ધરતીના અર્થમાં છે, આપણી જેમ આપણા ભાઈઓની જમીન પણ આ જ પૃથ્વી ઉપર રહેલી છે. ઇઝ અર્થ લાઈક ધીસ, એ જે સેન્ટેન્સ છે મિત્રો, ઇઝ અર્થ લાઈક ધીસ, આપણી જેમ આપણા ભાઈઓ પણ જે ધરતી ઉપર રહે છે એ આ જ પૃથ્વી ઉપર રહેલી છે, એ કે બીજા કઈ ગ્રહ ઉપર નથી રહેતા એમ. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, અને એ જ ધરતી ઉપર આપણે રહીએ છીએ, મતલબ પાડોશી પણ એ જ ધરતી પર રહે છે અને આપણે પણ એ જ ધરતી ઉપર રહીએ છીએ, એ જ ધરતી પર આપણું ઘર છે ને એ જ ધરતી ઉપર એનું ઘર પણ રહેલું છે. They too aware of sun and air and water, તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, પૃથ્વી અને પાણીથી જીવન જીવે છે. અવેર એટલે પરિચિત હોવું, પણ અહીંયા સૂર્ય, હવા, પાણી એટલે કે જીવન જીવવાના અર્થમાં છે, કે આ જે સ્ત્રોત છે ઉર્જાના, બરાબર, એનાથી એવું તે લોકો પણ જીવન જીવે છે અને આપણે પણ જીવન જીવીએ છીએ. Are fed by peaceful harvest, by war's long winter starved. Starved એટલે કે અહીંયા થશે ભૂખમરો. લોંગ વિન્ટર લાંબા શિયાળાના, અને બાય વોર, વોર એટલે કે યુદ્ધ, લાંબા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા, પાછળની લાઈન આપણે આગળ લેવાની, લોંગ વિન્ટર સ્ટાર્વડ વોર, એમ લાંબા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા. હવે આગળની લાઈન જુઓ, આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, ફેડ એટલે પોષણ મેળવવું, પીસફુલ હાર્વેસ્ટ, પીસફુલ એટલે શાંતિ, શાંતિમય, અને હાર્વેસ્ટ એટલે કે ઉપજ, નિપજ, પ્રોડક્ટ, એમ ફસલ, પાક, કે લાંબા એવા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા તેઓ પણ શાંતિથી ફસલનું સિંચન કરે છે, શાંતિની ફસલ, ફસલ એટલે ઉપજનું સિંચન કરે. દરેક વ્યક્તિ, કોઈ વ્યક્તિ છે ને યુદ્ધ ના ઈચ્છતું હોય, પણ એ બિચારા પરિસ્થિતિવશ યુદ્ધમાં ધકેલાઈ ગયા હોય, કોઈ પણ બે દેશ યુદ્ધ થાય, બરાબર, તો કોઈ સૈનિક એવું ઈચ્છે છે કે હું બોર્ડર પર જઈને મરી જાઉં? નહીં યાર, દરેકને પોતાનું પરિવાર છે, દરેકને પોતાની ચિંતા છે, એને બી વિચાર તો આવતો જ હોય કે હું મરી જઈશ, શહીદ થઈ જઈશ, પછી મારા પરિવારનું શું? દરેકને વિચાર આવે જ. શું લાંબા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા તે લોકો એટલે સૈનિકો એટલે પરદેશના લોકો, એમ પાડોશી લોકો, પાડોશી એટલે પરદેશના લોકો, દરેક જણ શાંતિની ફસલનું સિંચન કરે, દરેક જણ શાંતિ ઝંખે છે, કોઈને યુદ્ધ નથી કરવું. Their hands are ours, એમના હાથ આપણા જેવા છે. And in their lines we read a labor not different from our own. Their hands are ours, તેઓના હાથ આપણા જેવા છે. And their lines we read, અને લાઇન્સ એટલે કઈ રેખા, હસ્તરેખાની વાત છે, અને તેમના હાથની રેખાઓમાંથી આપણે વાંચીએ છીએ, તેમના હાથની રેખા પણ આપણે વાંચી શકીએ છીએ. A labor, નીચે લાઈન જુઓ, a labor not different from our, labor એટલે કે મજૂર, શ્રમિક, a labor not different from our own, ત્યાંના શ્રમિકો એ આપણા શ્રમિકોથી અલગ નથી, બધી બિચારા મજૂરી હરખા જ છે. ગરીબી અમેરિકામાં બી જોવા મળે છે, યુટ્યુબ પર વિડીયોઝ જોજો, પોવર્ટી એરિયાસ ઇન અમેરિકા, યુરોપિયન કન્ટ્રી, તમને ઘણું બધું જોવા મળશે. જેવી રીતે આપણા લોકો, આપણા દેશમાં લોકો જે સ્લમ એરિયામાં ફૂટપાથ પર પેલા મીણિયા બાંધીને સૂઈ જતા હોય છે, એવી રીતે ટેન્ટ બાંધીને ત્યાં પણ લોકો સૂવે છે. દરેક જગ્યાએ ગરીબી તો હોય જ, પણ ત્યાં ગરીબીનું પ્રમાણ થોડું ઓછું છે અને આપણે ત્યાં વધારે છે, એમ દરેક કન્ટ્રીઝમાં હોય જ છે. લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, કે લેબર એટલે કે મજદૂર, ત્યાંનો મજૂર, ત્યાંનો શ્રમિક પણ આપણા કરતા અલગ નથી.
રિમેમ્બર, યાદ રાખજો, they have eyes like ours that wake or sleep and strength that can be won by love. રિમેમ્બર, યાદ રાખજો, they have eyes like ours. તેમની આંખો પણ આપણા જેવી છે. તેઓની પાસે પણ આપણી જેવી જ આંખો છે. that wake, અને એ આંખો થકી જ તેઓ જાગે છે, સૂવે છે. and strength that can be won. strength એટલે બળ. કદાચ એવું બને કે ભાઈ પાડોશી છે વધારે બળવાન છે, પાડોશી જો કદાચ વધારે બળવાન હોય તેવું બને ને, કે સ્ટ્રેન્થ દેટ કેન બી વોન, કે એ બળવાન જે પુરુષ છે એની જે તાકાત છે એને તમે કેના વડે જીતી શકો? માત્ર ને માત્ર પ્રેમ વડે, બાય લવ, પ્રેમ વડે તમે એને જીતી શકો છો. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જમીન ઉપર, દરેક ક્ષેત્રમાં કોમન લાઈફ, એક સામાન્ય જીવન છે. દરેક ભૂમિખંડ ઉપર એક સામાન્ય જીવન છે. that all can recognize and understand. અને એ જીવનને બધા રેકગ્નાઇઝ કરે છે. રેકગ્નાઇઝ કરવું એટલે કે ઓળખવું, અને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. એ જે જીવન છે બધા જ એને જાણે છે, સમજે છે. આપણે બધા અહીંયા બેઠા બેઠા જોઈએ છે ને, માણીએ છીએ કે ભાઈ અમેરિકાની લાઈફ કેવી સુંદર મજાની છે. એ લોકો પણ જોવે છે કે ભાઈ ઇન્ડિયન લાઈફ કેવી સરસ મજાની છે. કોઈ ટેન્શન જ નહીં, અમને ખબર છે અમારી લાઈફ કેવી છે. પછીનું વાક્ય છે મિત્રો અહીંયા, લેટ અસ રિમેમ્બર, યાદ રાખજો, whenever we are told, યાદ રાખજો, whenever we are told, કે જ્યારે જ્યારે અમને કહેવામાં આવશે, યાદ રાખજો, જ્યારે જ્યારે અમને કહેવામાં આવશે, ટુ હેટ અવર બ્રધર્સ, હેટ એટલે નફરત, કે જ્યારે જ્યારે અમને અમારા ભાઈઓને જ નફરત કરવાનું કહેવામાં આવશે, ઇટ ઇઝ અવર સેલ્સ, આપણે આપણી જાત, that we shall dispose કરવું એટલે કે નિષ્કાસિત કરવું, અર્થાત અધિકાર છીનવી લેવો. બરાબર, એમ કે જ્યારે વી આર ટોલ્ડ, અમને કહેવામાં આવશે, અહીંયા લખેલું છે વી આર ટોલ્ડ, અમને કહેવામાં આવશે, ટુ હેટ અવર બ્રધર્સ, ઇટ ઇઝ અવર સેલ્સ, કે જ્યારે અમને અમારા ભાઈઓને જ નફરત કરવાનું કહેવામાં આવશે, યાદ રાખજો, વી શેલ ડિસ્પોઝ ઇઝ બિટ્રે, બિટ્રે એટલે કે દગો કરવો, અને કન્ડેમ, કન્ડેમ એટલે કે નિંદા કરવી. ત્યારે યાદ રાખજો કે અમે અમારી જાત સાથે જ પોતાનો આજે કહેવાનો અધિકાર છીનવી લઈશું કે અમારા ભાઈ ભાંડુ છે. બિટ્રે કે આપણે આપણી જાતને જ દગો કરતા હોઈશું. કન્ડેમ નિંદા કરવી, કન્ડેમ એટલે કે નિંદા કરવી, આપણે આપણી જાતની જ નિંદા કરીશું. તમને ઘણા એવા લોકો મળતા હશે કે બે ભાઈઓ વચ્ચે વેર કરાવે, એકવાર વેર થઈ જાય પછી બરાબર, એકવાર લાકડી તૂટી જાય પછી હંધાય નહીં, એમ કહેવાનું. કોઈ તમને એમ કહે કે ભાઈ તમે તમારા ભાઈઓને નફરત કરો, તો એ વાતમાં યોગ્ય માલ છે જ નહીં, એમ મનાય જ નહીં આ વસ્તુ. કદાચ એવું થઈ જાય તો બી તમને તમારો આત્મા ડંખે, તમને શું કહે કે તમે તમારી જાતને છેતરી રહ્યા છો. ભાઈ યાર, ભાઈ ભાઈથી થોડી અલગ પડે એમ. તમે તમારી જાતની નિંદા કરશો, પછી કન્ડેમ કરશો, બિટ્રે, તમે તમારી જાતને દગો કરો છો. રિમેમ્બર, યાદ રાખજો, યાદ રાખજો, વી who take arms against each other, યાદ રાખજો કે જ્યારે આપણે એકબીજા સામે શસ્ત્રો ઉપાડીશું, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ that we defile એટલે કે દૂષિત કરવું, ત્યારે આપણે આપણી જ માનવ પૃથ્વીને દૂષિત કરતા હોઈશું. અવર હેલ્થ ઓફ ફાયર, ડિફાઇલ, અહીંયા મેં ડિફાઇલ શબ્દનો તમને અર્થ કીધો, ડિફાઇલ એટલે કે પ્રદૂષિત કરવું, ત્યારે આપણે આપણી માનવ પૃથ્વીને પ્રદૂષિત કરીશું. અવર હેલ્સ ઓફ ફાયર, હેલ એટલે કે નર્ક, અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ, આપણી જે આ અગ્નિ છે, ફાયર એટલે અગ્નિ, અને ડસ્ટ, ડસ્ટ એટલે કે ધૂળ, એટલે અહીંયા કોના અર્થમાં છે? ધુમાડાના અર્થમાં છે. કે આ નર્ક સમાન અગ્નિ અને ધૂળ ધુમાડા વગેરે, આઉટરેજ, આઉટરેજ કરવું એટલે કે ઉલ્લંઘન કરવું,
આઉટરેજ કરવું એટલે કે ઉલ્લંઘન કરવું, કે આ જે નર્ક સમાન અગ્નિ અને ધુમાડા છે આઉટરેજ કરે છે એટલે કે ઉલ્લંઘન કરે છે ધ ઇનોશન્સ ઓફ એર, આ જે શુદ્ધ હવા છે એનું ઉલ્લંઘન કરે. શુદ્ધ હવા એટલે કોની વાત કરી? પ્રકૃતિની. ઇટ ઇઝ ધ હ્યુમન દેટ વી ડિફાઇલ, આપણે પોતે જ આ માનવ સૃષ્ટિને શું કરીએ છીએ? ડિફાઇલ કરવું એટલે કે દૂષિત કરીએ છીએ. Our hells of fire and dust outed the innocence of air. Hells of fire, આ જે નર્ક સમાન અગ્નિ અને ધૂળ ધુમાડા છે આઉટરેજ ધ ઇનોશન્સ ઓફ એર, એ એર એટલે હવા, અહીંયા એટલે પ્રકૃતિના હાથમાં છે. એ પ્રકૃતિની ઇનોશન્સ એટલે કે નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે. That is everywhere our own, અને આ જે સમગ્ર સૃષ્ટિ જે તમને બધે જોવા મળે છે આપણી પોતાની જ છે. જ્યાં ત્યાં કાગળ નાખવા નહીં, પ્રદૂષણ કરવું નહીં, ત્યાં ત્યાં પ્રાકૃતિક સંપદાને આપણે નુકસાન પહોંચાડવું નહીં. રિમેમ્બર, નો મેન આર ફોરેન, યાદ રાખજો કોઈ જ માનવ એ ફોરેન નથી એટલે કે પરદેશી નથી. એન્ડ નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ, કોઈ પણ દેશ એ સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર એટલે કે અજાણ્યો નથી. નો મેન આર ફોરેન, કોઈ વ્યક્તિ પરદેશી નથી અને કોઈ જ દેશ એ અજાણ્યો નથી. સમજાય છે મિત્રો? તો આજના લેક્ચરમાં આટલું જ. મળીશું નેક્સ્ટ ટાઈમ કંઈક નવી જ બાબત સાથે. ઓકે, સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, બાય બાય.